દાહોદમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો। આ તારીખ 25/3/2026 બુધવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતે માર્ગદર્શન આપ્યું હતું। દાહોદ જિલ્લામાં સરકારની પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઈસીડીએસ સીડીપીઓ સર્વથી મુખ્ય સેવિકાઓ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું। કમિશનરી આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અન્વયે દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલા વર્કશોપમાં સી મેમ અતિ કુપોષણનું સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમ માટે મહત્વપૂર્ણ ઇનપુટ અને વિઝન સી મેમના વ્યાયામયુક્ત આયોજન અને પ્રસ્તુતિ જિલ્લા બેસ્ટ પ્રેક્ટિસ સી મેમ પ્રોગ્રામમાં આરોગ્ય વિભાગની ભૂમિકા, ગામડાના આંગણવાડી કેન્દ્રમાં પોષણની સ્થિતિ, પોષણ સંગમ એપ્લિકેશનનું ઓરિએશન સહિત વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી અને વર્કશોપનું આયોજન કરાયું હતું। આ વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણ, સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા।